નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા કુલ 26 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો તૈયાર કરેલા છે. એમાં આજે આપણે વિષય અંગ્રેજી પેપર નંબર 4 નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તપોન ઓફ ગ્રુપ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અંગ્રેજી વિષય પેપર 4 ની અંદર ઈ સેક્શનનો અભ્યાસ કરવાના છીએ. તો હવે અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ ઈ સેક્શનની અંદર બધું લોંગ રાઇટિંગ આવે છે. હવે એની અંદર લોંગ રાઇટિંગ એટલે કે એની અંદર નિબંધ આવે, પછી ઈમેલ આવે, અથવા તો ઈમેલના અથવાની અંદર તમારે આપણે રિપોર્ટ આવે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે. તો અહીંયા આજે આપણે ક્વેશ્ચન નંબર 56માં સેવ એન્વાયરમેન્ટ નિબંધ છે, એનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલાં અહીંયા તમને પોઈન્ટ આપેલા છે. પોલ્યુશન એટલે કે પ્રદૂષણ. હવે પ્રદૂષણ છે, જુઓ ઘણા બધા પ્રકારના હોય. એર, વોટર, નોઇઝ એટલે કે હવા, પાણી, ઘોંઘાટ. પછી રીઝન્સ એટલે કે એના કારણ છે. પ્રિવેન્શન એટલે કઈ રીતે અટકાવવું, બરાબર. સજેશન્સ એટલે સૂચનો, રોલ ઓફ ધ ગવર્મેન્ટ અને કન્ટ્રીબ્યુશન. ટૂંકમાં આવા બધા તમને અહીંયા પોઈન્ટ્સ આપેલા હોય છે. એ પોઈન્ટનો ઉપયોગ તમે કરી શકો છો. એવું જરૂરી નથી. નિબંધની અંદર તો જો વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે પણ લખી શકો છો, પણ અહીંયા આપણને જે કંઈ ટોપિક આપેલો છે એ ટોપિકને અનુસંધાને એ વસ્તુ આવવી જોઈએ. એવું ફિક્સ નથી કે ભાઈ આ જે અમે અહીંયા કરાવેલો છે એટલે તો કોઈ ચોપડીમાંથી છે કે આ જ પ્રમાણે હોવું જોઈએ. નિબંધની અંદર એવું આવી શકે નહીં. અહીંયા તો તમને એકદમ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે તમારે એનો અભ્યાસ કરવાનો છે. તો જુઓ હવે કે ભાઈ ટુડે એટલે કે ટુડે એટલે આજે, અવર એન્વાયરમેન્ટ ઇઝ ઇન ડેન્જર એટલે કે આજે આપણું પર્યાવરણ છે એટલે કે ભયમાં છે, બીકોઝ ઓફ પોલ્યુશન. તો કે આજે આપણું જે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ એટલે શું કે જે વસ્તુ આપણે કુદરતે ભેટમાં આપેલી હોય એને આપણે પર્યાવરણ કહી શકીએ. એમાં પછી નદીઓ આવે, પહાડો આવે, સમુદ્રો આવે, ખીણ આવે, જંગલો આવે. ટૂંકમાં આપણે કેવું હોય ને તો પર્યાવરણ એટલે જે આપણાથી બનાવી શકાય નહીં, બરાબર. જેમ કે નદી, તો નદી આપણાથી બનાવી શકાય? ન બનાવી શકાય હો ભાઈ, નદી ન બને. પછી એમ કે હા સર આપણાથી વૃક્ષ બની શકે. મારા ભાઈ વૃક્ષ આપણાથી બનતું નથી. આપણે તો માત્ર પાણી એને પાઈએ છીએ. બાકી એની અંદર જે કંઈ ફળ આવે છે, એની અંદર સુગંધ છે, રંગ છે, એ આપણે ભરીએ છીએ. ખ્યાલ આવ્યો? ચાલો. તો કે ટુડે અવર એન્વાયરમેન્ટ ઇઝ ઇન ડેન્જર. તો કે આજે આપણું પર્યાવરણ છે એ ભયમાં છે, બીકોઝ ઓફ પોલ્યુશન પ્રદૂષણને કારણે. ધેર ઇઝ એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. જો આ બધા પોલ્યુશન આપેલા છે. હવા, પાણી અને ઘોંઘાટનું પ્રદૂષણ છે. તો એર પોલ્યુશન ઇઝ કોઝડ, તો હવાનું પ્રદૂષણ થાય છે બાય સ્મોક ફ્રોમ વ્હીકલ્સ એન્ડ ફેક્ટરીઝ. હવે જુઓ હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે કે હવાનું પ્રદૂષણ છે એ વાહનો અને ફેક્ટરી એટલે કારખાનામાંથી નીકળતા ધુમાડાને કારણે હવા પ્રદૂષિત થાય છે. ત્યાર પછી જુઓ વોટર પોલ્યુશન ઇઝ કોઝડ એટલે કે પાણીનું પ્રદૂષણ થાય છે વેન ફેક્ટરીઝ એટલે કારખાનાઓ ડમ્પ ઠાલવે છે ધેર કેમિકલ વેસ્ટ, તેનો જે રાસાયણિક કચરો ઇન વોટર એટલે પાણીમાં. એટલે કે પાણી પ્રદૂષિત થાય છે ક્યારે કે જ્યારે આ જે કારખાનાવાળાઓ છે એના જે કંઈ કંપની જે ફેક્ટરી ચલાવતા હોય એમાં જે એનો જે કેમિકલનો જે બગાડ આવે, રસાયણનો જે બગાડ હોય ને એ પાણીની અંદર ઠાલવે છે. જેમ કે ખાસ કરીને તમે જોતા હશો અવારનવાર પેપરની અંદર આવે છે આપણે જેતપુરનો જે જેતપુર અને ધોરાજી, બરાબર. ત્યાં જેતપુરમાં જે સાડી ઉદ્યોગ છે તો એમાં કેટલા બધા કેમિકલો આવે છે ને એ અંદર એમ કે નાખી દે છે. એ ભાદર નદીની અંદર એટલે કે આ બધું પાણી નાખે છે. એમાં લઈને આજુબાજુમાં પણ ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. ઘણી વખત એમ કે માછલીઓ મરી જાય છે, અથવા તો ત્યાં બોરિંગની અંદર લાલ પાણી નીકળે છે. આ બધી સમસ્યાઓ હોય છે. ત્યાર પછી આગળ જુઓ કે ભાઈ પીપલ બાથ કેટલ એન્ડ વોશ ક્લોથ્સ ઇન વોટર. અને લોકો છે પોતા કેટલ એટલે પશુઓ એટલે કે પશુઓને બરાબર નવડાવે છે અને વોશ ક્લોથ ઇન વોટર એટલે લોકો છે એમ કે પાણીમાં અથવા કે નદીમાં એ પોતાના ઢોરને એમાં નવરાવે છે અને કપડાં પણ ધુએ છે. તો એ આ જે બધો કચરું છે, આ બધું મેલ છે ક્યાં જાય? પાણીમાં જાય છે. ત્યાર પછી જુઓ નોઇઝ પોલ્યુશન ઇઝ કોઝડ બાય લાઉડસ્પીકર એટલે ધ્વનિવર્ધક યંત્ર, માઇક્રોસ્કોપ, loud volume of TV sets and stereos,
હોંકિંગ ઓફ વ્હીકલ એક્સેટ્રા. તો ઘોંઘાટનું પ્રદૂષણ કેવી રીતે થાય છે? બરાબર, લાઉડ સ્પીકર એટલે કે બધા માઇક મૂકતા હોય, આપણે ઘરે કથા હોય તો ભાઈ માઇક મૂકવાની શું જરૂર છે, પણ આપણે બધાને દેખાડો કરીએ ને, હા, એટલે બસ આજુબાજુવાળા સાંભળે. અરે ભાઈ આજુબાજુવાળાને કોઈને રસ નથી, ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો મતલબ એ કે લાઉડ સ્પીકર, પછી માઇક્રોફોન્સ, પછી આ લાઉડ વોલ્યુમ ઓફ ટીવીનો મોટો અવાજ રાખવો, સ્ટીરિયાઓ છે વાહનોના, એમ કે આપણે બિનજરૂરી રીતે હોર્ન મારી રાખીએ એનાથી, એમ કે એક્સેટ્રા વગેરેથી ઘોંઘાટનું પ્રદૂષણ થાય છે. તો કે વી કેન સેવ અવર એન્વાયરમેન્ટ, આપણે આપણા પર્યાવરણને બચાવી શકીએ. શેનાથી? બાય પ્રિવેન્ટિંગ પોલ્યુશન, પ્રદૂષણને અટકાવીને આપણે આપણા પર્યાવરણને બચાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પ્રદૂષણ જે બધા છે એમાં જો આપણે થોડું ઘણું ધ્યાન આપીએ ને તો આ બધી જ વસ્તુ આપણે અટકાવી શકીએ એમ છીએ. થોડીક જાગૃતિ આવે તો થાય, ખ્યાલ આવ્યો? વી શુડ રિમૂવ ઓલ કોઝિસ ઓફ એર વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. તો વી શુડ રિમૂવ, આપણે દૂર કરવા જોઈએ ઓલ કોઝિસ, આ જેમ કે હવા, પાણી અને જે ઘોંઘાટના પ્રદૂષણના જે કાંઈ કારણ હોય એ બધાને જ આપણે ટૂંકમાં દૂર કરવા જોઈએ. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ, આપણે વધારે વૃક્ષો, પ્લાન્ટ એટલે રોપવા જોઈએ, અથવા ગ્રો એટલે વાવવા જોઈએ, આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. ધ ગવર્મેન્ટ શુડ હેવ સ્પેશિયલ લોઝ, તો સરકારે પણ એવા ખાસ સ્પેશિયલ લોઝ, ખાસ એવા કાયદા પણ બનાવવા જોઈએ. ટુ સેવ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને બચાવવા સરકારે પણ એવા એવા કડક નિયમો કે ખાસ નિયમો બનાવવા જોઈએ, એટલે લોકો થોડું ઘણું ધ્યાન આપે. અને છેવટે એઝ ગુડ સિટીઝન, સારા નાગરિકો તરીકે વી શુડ ડુ ઓલ ધેટ વી કેન, આપણાથી જે કાંઈ બની શકે ને એ બધું જ આપણે કરવું જોઈએ. ટુ પ્રિવેન્ટ ઓલ કાઇન્ડ્સ ઓફ પોલ્યુશન, તો આ બધા જ પ્રકારના પ્રદૂષણને અટકાવવા આપણાથી જે કાંઈ બને ને એ આપણે બધું જ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકદમ સરળ ભાષાની અંદર તમને આ સેવ એન્વાયરમેન્ટ છે નિબંધ આપેલો છે, એટલે બરાબર છે, તમારી રીતે તમારે તૈયાર કરવાનો છે, એવું જરૂરી નથી. ફરી પાછું કહું છું, આમાં તમે તમારા પોતાના પણ શબ્દો ઉમેરી શકો છો અને તમારી રીતે પણ લખી શકો છો, કારણ કે નિબંધ માટે કોઈ ફિક્સ હોતું નથી. ત્યાર પછી તમે જુઓ એ ડેડિકેટેડ એકોલોજિસ્ટ, બરાબર, એક પર્યાવરણવાદી વિશેનો આખો નિબંધ આપેલો છે. તો અહીંયા ઇન્ટ્રોડક્શન છે એટલે કે સમર્પિત, આમ તો એ ડેડિકેટેડ એટલે સમર્પિત, ઇકોલોજિસ્ટ એટલે પર્યાવરણવાદી, જેમ કે આ બધું પ્રકૃતિને આગળ આપણે જોયું ને એના પ્રમાણે જ છે. ઇન્ટ્રોડક્શન એટલે પરિચય, વોટ ઇટ ડઝ ફોર નેચર કન્ઝર્વેશન, તો પ્રકૃતિના બરાબર રક્ષણ માટે એ શું કરે છે, હિઝ વેરિયસ એક્ટિવિટીઝ, પ્રોગ્રામ્સ, ઓનર્સ એન્ડ બરાબર ઓનર્સ એન્ડ એવોર્ડ્સ, ઇમ્પોર્ટન્સ ઓફ હિઝ વર્ક. એટલે અહીંયા તમને આ જે બધા ટોપિક આપેલા છે એ ટોપિકને અનુસંધાને તમે એનો અમે ઉપયોગ કરી શકો છો. તો પેલું, વેલ નોન ગુજરાતી પોએટ ઉમાશંકર જોશી હેઝ રાઇટલી સેડ ધેટ, તો એક ગુજરાતી પ્રખ્યાત કવિ ઉમાશંકર જોશીએ સાચું જ કહ્યું છે કે, શું કીધું છે? વિશાળ જગ વિસારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે, વનસ્પતિ. તો આપણા પ્રખ્યાત ઉમાશંકર જોશી જે ગુજરાતી કવિ છે એની એમ સાચું જ કીધું છે કે ભાઈ વિશાળ જગ વિશાળે નથી એક જ માનવી, એટલે કે આ પૃથ્વી ઉપર માત્ર ખાલી એક જ એમ કે મનુષ્ય જાતિ નથી ભાઈ, આ જે બધી વસ્તુ બનાવેલી છે ને એ પક્ષીઓ, પ્રાણીઓ બધાને માટે બનાવેલી છે. તો એક જ નથી, પશુ છે, પંખી છે, વનોની છે, વનસ્પતિ, એટલે એમાં પક્ષીઓ છે અને પંખીઓ છે, એટલે એનું પણ આમાં ભાગ છે, એને પણ આ બધી જરૂર પડે છે. ઇટ મીન્સ this entire earth is not only for the birds, animals and trees. તો કે તેનો અર્થ એવો છે, this entire earth, આ સમગ્ર પૃથ્વી, is not only for the birds, animal and trees, માત્ર એમ કે પક્ષીઓ, પ્રાણીઓ અને વૃક્ષો માટે નથી. a well known person જીતુભાઈ is one such dedicated ecologist. તો આવી જે એક પ્રખ્યાત વ્યક્તિ જે જીતુભાઈ, બરાબર, જીતુભાઈ એકોલોજિસ્ટ ડેડિકેટેડ, એટલે કે જીતુભાઈ જે પર્યાવરણવાદી, ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ ધ એબોવ લાઇન્સ, એટલે કે ઉપરની જે પંક્તિઓ છે એ એમ કે સાબિત કરવા માટેનો એને પ્રયત્ન કરેલો છે. ત્યાર પછી આગળ જુઓ, ફોર અબાઉટ 3 decades, છેલ્લા 3 દશકાથી, ડિકેન્સ એટલે દશકાથી,
છેલ્લા 3 દશકાથી હી વર્ક્સ ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર, પ્રકૃતિના રક્ષણ માટે એ કામ કરે છે. કન્ઝર્વેશન એટલે રક્ષણ માટે, બરાબર, એની જાળવણી માટે, પ્રકૃતિની જાળવણી માટે તે કામ કરે છે. He runs an ecology awareness trust with their nature loving friend. જુઓ, તે એમ કે ઇકોલોજી અવેરનેસ એટલે કે પર્યાવરણની જાગૃતિ ટ્રસ્ટ વિથ ધેર નેચર, પ્રકૃતિ સાથે, તેની પ્રકૃતિ સાથે ઇકોલોજી જાગૃતતા ટ્રસ્ટ એમ કે ચલાવે છે. લવિંગ ફ્રેન્ડ એટલે કે એના વહાલા મિત્રો. એ આખું ઇકોલોજી અવેરનેસ એટલે કે ભાઈ પર્યાવરણ વિશે તમે એમ કે બધા જાગૃત થાવ, એ કારણ કે એના એ પ્રેમાળ મિત્રો છે, એ પોતે આ સંસ્થા ચલાવે છે. હી વર્ક્સ ઓન એ વેરી લાર્જ સ્કેલ, તે ખૂબ મોટા, વેરી લાર્જ સ્કેલ એટલે ખૂબ મોટા પાયા ઉપર કામ કરે છે. હી હિમસેલ્ફ, પોતે, હેઝ રિટન મોર દેન 175 useful books about herbs, trees, birds, animals and other natural elements. જુઓ, he himself, તેને પોતાએ, હેઝ રિટન એટલે લખી છે પૂર્ણ વર્તમાનકાળ, મોર દેન 175 175 કરતાં પણ વધારે યુઝફુલ બુક, ઉપયોગી પુસ્તકો લખ્યા છે. શેના વિશે? અબાઉટ હર્બ્સ એટલે ઔષધિઓ, ટ્રીઝ એટલે વૃક્ષો, બર્ડ્સ એટલે પક્ષીઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, એન્ડ અધર નેચરલ એલિમેન્ટ અને બીજા જે કુદરતી વસ્તુઓ છે એના વિશે તેને પોતાએ 175 કરતાં પણ વધારે ઉપયોગી પુસ્તકો લખ્યા છે. ત્યાર પછી આગળ જુઓ, નિયરલી 10 લાખ કોપીઝ ઓફ ધીસ બુક્સ, તો આ પુસ્તકોની લગભગ 10 લાખ કરતાં પણ વધારે એની જે નકલો છે હેવ બીન સોલ્ડ ટુ, એ પણ એમ કે વેચાઈ ગઈ છે. લગભગ આ એમ કે પુસ્તકોની 10 લાખ જેટલી કોપીઓ એ બધી વેચાઈ ગઈ છે. બેઝિકલી, મૂળભૂત રીતે, બેઝિકલી એટલે મૂળભૂત રીતે એ વર્ક્સ ઓન એ રૂટ લેવલ. રૂટ લેવલ એટલે કે આખું જે એનું જે પાયાનું જે તત્વ છે, પાયાની કક્ષાએથી, ફોર સેવિંગ બર્ડ્સ, ટ્રીઝ, એનિમલ્સ વિથ હિઝ સપોર્ટિંગ ઇકો ટીમ. તો જુઓ, મૂળભૂત રીતે છે ને એ એમ કે પક્ષીઓ છે, પ્રાણીઓ છે, વૃક્ષો છે અને તેને ટેકો આપનારી આખો એની ઇકો ટીમ છે, એને બચાવવા માટે એમ કે મૂળમાંથી એ લોકો કામ કરે છે. એટલે કે એનું મૂળ ક્યાં છે ત્યાંથી લોકો કામ કરે છે. ત્યાર પછી આગળ જુઓ, હી ઓલ્સો રન્સ ઇકો અવેરનેસ પ્રોગ્રામ, તે એમ કે પર્યાવરણની જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવે છે, લાઈક જેવા કે ઇકો એક્ઝામ, પછી કેમ્પિંગ, બર્ડ્સ વોચિંગ, ફોરેસ્ટેશન એક્સેટ્રા. જુઓ, એટલે કે તે આવા બધા એમ કે પર્યાવરણની જાગૃતિના કાર્યક્રમો જેવા કે ઇકો એક્ઝામ એટલે કે એની પરીક્ષાઓ લે, પછી કેમ્પિંગ એટલે એ બધા લોકોનું શિબિરનું આયોજન કરે, પછી બર્ડ વોચિંગ પક્ષી જોવાનું, પછી ફોરેસ્ટેશન એટલે કે વનીકરણ વગેરે જેવી પણ એમ કે આવી બધી પ્રવૃત્તિ કરે, એમાં લોકોને જોડે એટલે લોકોમાં જાગૃતિ આવે છે. હિઝ ટ્રસ્ટ has taken the eco exam of more than 4.5 lakh students in Gujarat still now. તો એનું જે ટ્રસ્ટ છે, આખું એનું જે સંસ્થા છે, ટ્રસ્ટ છે, તેને એમ કે એટલે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 4.5 લાખ જેટલા વિદ્યાર્થી, એના કરતાં પણ વધારે વિદ્યાર્થીઓની ઇકો એક્ઝામ પરીક્ષા લીધેલી છે. એટલે કે ભાઈ પર્યાવરણ એવા બધી પરીક્ષાઓ ગોઠવી, એમાં બધા પ્રકૃતિને લગતા બધા પ્રશ્નો હોય છે. ત્યાર પછી આગળ જુઓ, he wonders tirelessly, બરાબર, and dialogues with the people to make them supporter to save our precious eco cycle. જુઓ, he wonder, તે સતત કામ કરે છે, ટાયરલેસલી, થાક્યા વિના, એન્ડ ડાયલોગ્સ અને ભાષણબાજી વિથ ધ પીપલ, લોકોની સાથે તેમ કે થાક્યા વિના કામ કરે છે અને એ લોકોની સાથે ભાષણબાજી પણ કરે છે વિથ ધ પીપલ ટુ મેક ધેમ સપોર્ટર ટુ સેવ અવર પ્રેશિયસ ઇકો સાયકલ. આપણી જે આ કિંમતી જે ઇકો સાયકલ આખી આવેલી છે ને એને એમ કે બચાવવા માટે એ સતત કામ કરે છે અને લોકોની સાથે વાર્તાલાપ પણ કરે છે. ત્યાર પછી આગળ જુઓ, મોર દેન 1.75 આર્ટિફિશિયલ નેટ, 1 લાખ એટલે કે 1,75,000 કેટલા આર્ટિફિશિયલ નેટ એટલે કે કૃત્રિમ માળાઓ, બરાબર, એના કરતાં પણ વધારે 1.75 લાખ કરતાં પણ વધારે માળાઓ ફોર સ્પેરો, ચકલી માટે. કૃત્રિમ એટલે કે જેમ કે આપણે બધા બનાવીએ છીએ ને ખોખાના ને એ બધા. ફોર સ્પેરો હેવ બીન ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ પીપલ,
બાય હિઝ ટ્રસ્ટ, એટલે કે તેના ટ્રસ્ટ દ્વારા લોકોમાં તેને એમ કે 1.75 કરતાં પણ વધારે જેટલા કૃત્રિમ માળાઓ ચકલીઓ માટેના કૃત્રિમ માળાઓનું પણ એને વિતરણ કરેલું છે. ત્યાર પછી આગળ જુઓ, હી સેઝ ફોર હિમસેલ્ફ, તે પોતાની જાતને કહે છે ધેટ, એટલે કે આઈ એમ અ મેન ઓફ ટ્રી, એટલે કે હું તો ભાઈ પ્રકૃતિનો માણસ છું, હું તો વૃક્ષનો માણસ છું, પોતાની જાતે આવું કહે છે. ત્યાર પછી આગળ જુઓ, હી હેઝ ગોટ મેની ઓનર્સ એન્ડ એવોર્ડ્સ ફોર હિઝ વર્ક, તો તેને તેના કામ માટે ઘણું બધું માન અને સન્માન મળેલું છે અથવા મળેલું છે. ધ ગવર્મેન્ટ સ્પેશિયલ સર્વિસ એન્વાયરમેન્ટ ઇન 2001, એટલે સરકારની ખાસ સેવા બદલ 2021માં, એન્ડ ધ ઓનર બાય યુનેસ્કો ઇન ન્યૂ દિલ્હી ઇન 2004, અને 2004 દિલ્હી ન્યૂ દિલ્હીમાં યુનેસ્કો દ્વારા પણ એનું સન્માન કરવામાં આવ્યું હતું. એન્ડ મેની મોર, એટલે આના કરતાં પણ બીજું ઘણું બધું વધારે પણ છે. હી ઓફ એક્ટિવ ઇકો ઇન મુવમેન્ટ ઇન ગુજરાત, બરાબર છે. હી રન્સ એન એક્ટિવ ઇકો મુવમેન્ટ, તે ગુજરાતમાં બરાબર ઇકો મુવમેન્ટ એટલે ચળવળ ચલાવે છે. મેની સ્કૂલ્સ, કોલેજીસ, ઇન્સ્ટિટ્યૂટ એટલા ડુલી કોઓપરેટ અનસેલ્ફિશ સર્વિસ ફોર ધ નેચર, એટલે કે ઘણી બધી શાળાઓ છે, કોલેજો છે, ઇન્સ્ટિટ્યૂટ છે વગેરે કે પણ તેને પ્રકૃતિની સેવા માટે, એટલે કે નિસ્વાર્થ સેવા માટે એને સાથ સહકાર આપે છે. ત્યાર પછી આગળ જુઓ કે ભાઈ વી કેન છે, તો આપણે કહી શકીએ ધેટ, એટલે કે હી ઇઝ ધ હિડન ગેમ વર્કિંગ એન્ડ લિવિંગ ઓફ હિમ, તો કે તે એક વી કેન સે ધેટ હી ઇઝ ધ હિડન ગેમ, બરાબર, વર્કિંગ એન્ડ લિવિંગ ઓફ હિમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે હતા બંને નિબંધ છે એકદમ સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આગળ પણ મેં તમને કીધું છે નિબંધની અંદર કોઈ ફિક્સ હોતું નથી, બરાબર, એમાં તમે તમારા પોતાના પણ શબ્દો ઉમેરી શકો છો. ત્યાર પછી આગળ જુઓ, રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words ટુ યોર ફાધર dave005@gmail.com ટેલિંગ હિમ અબાઉટ હોસ્ટેલ લાઈફ. તો અહીંયા તમારે હોસ્ટેલ લાઈફ વિશે તમારા પિતાને તમારે ઈમેલ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો ઈમેલ એટલે શું? ઇલેક્ટ્રોનિક ટપાલ. હવે આપણે જાણીએ છીએ કે પહેલાના વખતની અંદર આજથી 30-35 વર્ષ પહેલાં કે 15 કે 20 પૈસાનું પોસ્ટકાર્ડ આવતું હતું અને આપણે બધું લખતા હતા. હવે અત્યારે આ ઈમેલ આવી ગયો, અત્યારે આપણે ટેકનોલોજીના જમાનામાં જીવીએ છીએ, એટલે આપણે ટૂંકમાં ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક પત્ર. ખ્યાલ આવી ગયો? તો જુઓ, સૌપ્રથમ ઈમેલ લખવા માટે તમારે અહીંયા તમને આપેલું હોય છે, સૌપ્રથમ તમારે અહીંયા ટુ શબ્દ મૂકવાનો હોય છે. ટુ, તો ટુ શબ્દ એટલે તમે જેને લખો છો એને, તો તમે તમારા પિતાજીને લખો છો ટુ શબ્દ, તો dave005@gmail.com આવી ગયું. ટુ શબ્દ શરૂઆતમાં લખવાનું, તમારે જેને પત્ર લખવાનો હોય તેને. પછી અહીંયા ફ્રોમ શબ્દ લખવું હોય તો લખો, ન લખો તો પણ ચાલે. તો અહીંયા ફ્રોમ શબ્દ એટલે તમારું પોતાનું સરનામું, ajay2010@gmail.com. પછી અહીંયા સબ્જેક્ટ, તો અહીંયા સબ્જેક્ટ એટલે વિષય. તો તમે છે ને કે આ ભાઈ છે હોસ્ટેલમાં છે, બરાબર છે, હોસ્ટેલમાં રહેવા માટે જાય છે, અભ્યાસ માટે, અને રહે છે, અને શરૂઆત હોય એટલે થોડીક તકલીફ પડે ને, એટલે હોસ્ટેલ લાઈફ. તો સબ્જેક્ટ શું આવી શકે? હોસ્ટેલ લાઈફ આવી ગયું. જુઓ, આ ત્રણેય વસ્તુ છે હોસ્ટેલ લાઈફ. અને એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જ્યારે પણ ઈમેલ લખો તો અહીંયા ટુ લખ્યું તો ટીની નીચે જ એફ આવવો જોઈએ અને એફની નીચે જ એસ આવવો જોઈએ. પછી આ ડિયર, કારણ કે સંબોધન તમે મિત્રને કે સગા સંબંધીને કરો એટલે તમારે ડિયર તો લખવાનું જ આવે. ધ્યાન રાખજો, આ 4 શબ્દો છે એકબીજાની નીચે આવવા જોઈએ. જો આમાં કાંઈક ગડબડ ગોટો કર્યો તો સમજી લેજો માર્ક્સ કપાઈ જશે, એટલે ખાસ ધ્યાન રાખજો. પછી હવામાં ઉછળતા નહીં, સાહેબ મને બધું આવડે છે, આમ છે તેમ છે. પછી જ્યારે પાછા માર્ક્સ આવે ને ત્યારે આપણને ખબર પડે કે સર મેં તો બહુ સરસ લખ્યું હતું ને આવું કેમ થયું? અરે ભાઈ, એમાં તે કાંઈક આડાવડું કર્યું હોય, સમજાય? એમ કોઈ માર્ક્સ કાપી ન લે, સમજી લો. ચાલો શરૂ કરીએ. તો ડિયર ફાધર, બરાબર, પહેલાં તો આ રીતે સંબોધન કરવાનું. પિતાને પત્ર ભાઈ લખે છે. ચાલો, આઈ નો યુ આર વરીડ, હું જાણું છું તમે ચિંતાતુર છો, બીકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ, આ પહેલો વહેલો સમય છે, આઈ એમ સ્ટેઇંગ ઇન એ હોસ્ટેલ, કે હું હોસ્ટેલમાં રહું છું. એટલે આ ભાઈ છે અને પપ્પાને પત્ર લખે છે, એટલે એને એમ કહે છે કે ભાઈ હું જાણું છું તમે એમ કે ખૂબ જ
આતુર છો, કારણ કે આ પહેલો વહેલો એવો સમય છે કે હું અહીંયા હોસ્ટેલમાં રહું છું. સ્વાભાવિક છે, કારણ કે પહેલી વખત સંતાન પોતાનું ઘર છોડીને હોસ્ટેલમાં રહેતો હોય એટલે મમ્મી પપ્પાને ચિંતા થાય. બટ આઈ એમ ગેટિંગ યુઝડ ટુ હોસ્ટેલ લાઈફ નાવ. પરંતુ હવે મને હોસ્ટેલના જીવનની ટેવ પડી ગઈ છે. હવે અહીંયા ફરજિયાત આપણે રહેવું જ પડે. તમે ગમે ત્યાં બહાર પછી તમારે ગમે ત્યાં એડમિશન મેળવવું હોય તો તમારે ઘરથી દૂર જવું પડે, એટલે ઘણી બધી સમસ્યા થાય. ઘેરે હોય તો ચાગલા વેળા કરતા હોય, મને આ શાક નથી ભાવતું, મને ઓલું નથી ભાવતું, મને આમ છે ને તેમ છે. અહીંયા હોસ્ટેલમાં અહીંયા ઘરે તો મમ્મી બધું હોય, ભાઈ માટે બનાવી દે. અહીંયા હોસ્ટેલમાં કોણ આવે ભાઈ, એટલે સ્વાભાવિક છે થોડી ઘણી તકલીફ થાય. અને હોસ્ટેલમાં રહ્યો ને મારા દીકરા તો ઘણું બધું તમને જ્ઞાન આવી જાય. હા, ચાલો આગળ. ધ ફેસિલિટીઝ ઇન ધ રૂમ્સ આર ગુડ. તો રૂમની અંદર સુવિધાઓ છે એકદમ સારી છે, સરસ છે. માય રૂમમેટ ઇઝ ઓલ્સો ગુડ. રૂમમેટ એટલે મારો રૂમ પાર્ટનર પણ સારો છે. વી હેવ બીકેમ ગુડ ફ્રેન્ડ્સ. અને અમે સારા મિત્રો બની ગયા છીએ. પૂર્ણ વર્તમાન કાળ ક્રિયા પૂરી થઈ ગઈ. અમે સારા મિત્રો બની ગયા છીએ. હાવેવર છતાં પણ, હાવેવર એટલે છતાં પણ, ધ ફૂડ ઇઝ નોટ સો ગુડ. એટલે કે ખાવાનું બહુ સારું નથી. આથી બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હોસ્ટેલમાં રહેતા હો ને તો સ્વાભાવિક છે, કારણ કે તમે ઘરે રહેતા હો તો ત્યાં 4 કે 5 જણનું કે 3 જણનું બનતું હોય, અને હોસ્ટેલમાં તો 100 200 300 વિદ્યાર્થી હોય, એટલે સ્વાભાવિક છે કે આપણને થોડું ઘણું આમ તેમ હોય પણ ખાઈ લેવાનું હોય. સો તો વી ઓર્ડર ફૂડ ફ્રોમ આઉટસાઇડ. તેથી અમે એટલે કે બહારથી ખોરાક મંગાવીએ છીએ, ઓર્ડર આપીએ છીએ, એટલે બહારથી એમ કે ટિફિન મંગાવતા હોય. બટ વી હેવ ગુડ સ્પોટ્સ. પરંતુ વી હેવ ગુડ સ્પોટ્સ, we have good sports and entertainment facilities. પરંતુ અમારે સારું એવું એમ કે ગુડ સ્પોર્ટ્સ એટલે કે રમત ગમત હોય અને એન્ટરટેનમેન્ટ એટલે કે મનોરંજનની સુવિધાઓ છે. એટલે કે રમવા માટેનું સારું મેદાન હોય, પછી એના સાધનો હોય, ટીવી ના બધું એની અંદર આવી જાય. બરાબર. આઈ એમ એન્જોયિંગ હિયર. હું અહીંયા આનંદ માણી રહ્યો છું. અને ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ ફેમિલી મેમ્બર. અને મારા કુટુંબના બધા સભ્યોને મારા પ્રણામ કહેજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અને છેવટે તમે પપ્પાને લખ્યો છે યોર લવિંગ સન અજય. તો અહીંયા આપણને ધ્યાન રાખજો, 30 શબ્દોમાં જ તમને અહીંયા ઈમેલ લખવાનું કીધેલું છે. ખોટે ખોટા ફાંકા મારીને કાંઈ પેજના પેજ ભરવાના નથી, ધ્યાન રાખજો. બરાબર છે. અહીંયા પણ મેં તમને અગાઉ કીધું તેમ ઈમેલની અંદર કોઈ ચોક્કસ ફિક્સ માળખું હોતું નથી. તમે તમારી રીતે પોતાની રીતે પણ આમાં ઘણું બધું ઉમેરી શકો છો, પણ આમ મર્યાદિતમાં લખવાનું ધ્યાન રાખજો. 30 શબ્દોમાં લખવાનું. અને ઘણા તો પછી એમના આડેધડ મળે પેજના આખું પેજ ભરી દે, અરે ભાઈ 30 શબ્દોમાં કીધું છે, પછી હું ખોટે ખોટા ફાંકા મારીને લખે છે. હવે ખ્યાલ એવો 30 શબ્દો એટલે 30, બહુ તો વધુ 40 શબ્દો, પછી બીજું વધારાનું લખવાનું કાંઈ હોતું નથી. ચાલો ત્યાર પછી આગળ જુઓ. હવે જુઓ અહીંયા તમારે જો તમારે ઈમેલ ન લખવો હોય તો એના બદલામાં તમારે રિપોર્ટ, શોર્ટ રિપોર્ટ આવે કે અહેવાલ. તો પ્રિપેર એ શોર્ટ રિપોર્ટ ઓન બ્લડ ડોનેશન કેમ્પ હેલ્ડ એટ યોર સ્કૂલ. તમારી શાળામાં રક્તદાન, બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, એના વિશે તમારે ટૂંકો અહેવાલ લખવાનો છે. હવે આ જે રિપોર્ટ છે ને ઈમેલના અથવામાં છે, બંને લખવાના નથી, ધ્યાન રાખજો. શું એક જ લખવાનું છે, કાં ઈમેલ લખવાનું અથવા તો તમારે આ રિપોર્ટ લખવાનો છે. ચાલો તો અહીંયા આપણે શરૂ કરીએ. તો પહેલાં 12th નવેમ્બર 2020. બરાબર. તો અહીંયા 12મી નવેમ્બર 2020 છે. અને અહીંયા આપણે ટાઇટલ આપ્યું છે બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન કેમ્પનું આયોજન. બરાબર. બ્લડ ડોનેશન કેમ્પ. A blood donation camp was organized by our school. અમારી શાળા દ્વારા. બરાબર. બ્લડ ડોનેશન કેમ્પ, એનો ઇંગ્લિશ શબ્દ જ હું રાખીશ રક્તદાન કેમ્પ. બરાબર. વોઝ ઓર્ગેનાઇઝ ગોઠવવામાં આવ્યો હતો દિલ્હી પબ્લિક સ્કૂલ ઓન 12th નવેમ્બર 2020. તો આપણે કે ભાઈ 12મી નવેમ્બર 2020ના દિવસે અમારી શાળા દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા એટલે કે રક્તદાન કેમ્પનું આયોજન, ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવામાં આવ્યું હતું. પેશીઓની રચના છે, આગળનો કરતા ક્રિયા કરતો નથી. અ બ્લડ ડોનેશન કેમ્પ
એ કઈ ક્રિયા કરતો નથી, એટલે રચના કેવી થઈ ગઈ? પેસિવ વોઇસની. અને બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જ્યારે પણ તમે રિપોર્ટ લખો છો ત્યારે હંમેશા રિપોર્ટ છે એ સાદા ભૂતકાળમાં અથવા તો પેસિવ વોઇસની રચનામાં આવે. ધ્યાન રાખજો, રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં જ આવે છે, કારણ કે ઘટના બની ગયા પછી લખવાનું હોય. ચાલો આગળ. તો પછી આગળ જુઓ, ક્યાંય ઈટ શબ્દ આપેલો છે. ઇટ ઇઝ બરાબર, ઇટ વોઝ હેલ્ડ. તો કે ઇટ વોઝ હેલ્ડ ઇન ધ સ્કૂલ હોલ. જુઓ, તે એમ કે શાળાના જે હોલ એટલે કે સભાખંડ અથવા ખંડમાં. તો કે ઇટ વોઝ હેલ્ડ ઇન ધ સ્કૂલ હોલ. તે શાળાના હોલમાં ગોઠવવામાં આવ્યો હતો. ધ ચીફ ગેસ્ટ ઓફ ધ કેમ્પ વોઝ ધ એસડીઓ ઓફ ધ સિટી. બરાબર. તો કે કેમ્પના મુખ્ય મહેમાન હતા સિટીના, એટલે કે સબ ડોક્ટર ઓફિસર. બરાબર, એસડીઓ, સિટીના એસડીઓ છે એમ કે આ કેમ્પના મુખ્ય મહેમાન. બરાબર, સબ ડિવિઝન ઓફિસર. ધ્યાન રાખજો, એસડીઓ તો સિટીના સબ ડિવિઝન ઓફિસર છે એ મુખ્ય મહેમાન હતા. A team of doctors and nurses of AIMS came for collection of blood. તો કે a team of doctors and nurses, તો નર્સ અને ટીમની ડોક્ટર ઓફ એઇમ્સ, તો એઇમ્સના એટલે એઇમ્સ હોસ્પિટલના જે નર્સ અને ડોક્ટરોની એક ટીમ છે એ કેમ એટલે આવી હતી. શેના માટે? a nurse, તો કે a team of doctors and nurses of AIMS came for collection of blood. એટલે કે ડોક્ટર અને નર્સની એક ટીમ છે એમ કે લોહીના કલેક્શન એટલે ભેગું કરવા માટે આવ્યા હતા. About 25 boys had volunteer for donating blood. આશરે 25 વિદ્યાર્થીઓ અને એમ કે વોલન્ટિયર તરીકે ડોનેટિંગ બ્લડ આપવા માટે 25 વિદ્યાર્થીઓની સ્વયંસેવકની એક ટુકડી હતી. I was also enthusiastic for donating my blood. હું પણ મારું લોહી આપવા માટે ખૂબ જ ઉત્સાહી હતો. There were also very prominent people of the city. Prominent એટલે આગળ પડતા, તો શહેરના આગળ પડતા લોકો પણ હતા કે who were there to donate blood. તેઓ ત્યાં એમ કે લોહી આપવા માટે આવ્યા હતા. પછી a certificate of appreciation, donation card, refreshment were given to each donor as a token of gratitude. તો જુઓ, પછી સર્ટિફિકેટ એટલે કે એને પોતે લોહી આપ્યું છે એવું સર્ટિફિકેટ. બરાબર, પછી ડોનેશન કાર્ડ, પછી નાસ્તો વગેરે એમ કે દરેક દાતાઓને પોતાનો આભાર વ્યક્ત માટે, ગ્રેટિટ્યુડ તેના ઋણી માટે એને ટોકન તરીકે આપવામાં આવેલું હતું. જે લોકોએ એમ કે આમાં દાન આપ્યું હતું લોહીનું દાન કરવા માટે, તો એને સર્ટિફિકેટ આપવામાં આવ્યું કે ભાઈ આ ભાઈએ દાન કર્યું. બરાબર છે. પછી એને ડોનેશન કાર્ડ આપવામાં આવ્યું, નાસ્તો, કે એના એઝ અ ટોકન ઓફ ગ્રેટિટ્યુડ, કારણ કે એને લોહી આપ્યું છે એટલે આને એમ કે અમે ઋણી છીએ એને લઈને એના માટે એને દાન આપેલું. આ બધું આપવામાં આવેલું હતું. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન અહીંયા, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 50 વર્ડ્સ. 50 શબ્દોમાં અથવા તો તમારે 10 વાક્યોમાં આ ચિત્રનું વર્ણન કરવાનું હોય છે. તો જુઓ, તો અહીંયા તો વહેલું આપણું વાક્ય આવે છે કે ભાઈ આ ચિત્ર તમે જુઓ એટલે તમને આમાં ખ્યાલ આવે. ચિત્ર જુઓ એટલે તમારે પહેલાં જોવાનું, વિચારવાનું કે ભાઈ આ શાનું ચિત્ર છે. તો આપણને ખબર પડે આમાં ચિત્રમાં દેખાય છે એક કેક પડેલી છે, બે સ્ત્રીઓ છે. બરાબર, એક બધા ગ્લાસ છે અને એક બાર નાસ્તો છે, નાના નાના છોકરાઓ છે, કેમેરાવાળો છે. પહેલાં ચિત્રને બરાબર જોઈ લેવાનું. અને તમે બી આગળ ભણી જ ગયેલા છો, તમને શીખવાડેલું પણ છે કે પહેલું વાક્ય એવું આવે, આ ચિત્ર ખાલી જગ્યાનું છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. તો આ ચિત્ર છે એ જન્મદિવસની મેજબાનીનું ચિત્ર છે. The room is decorated with ribbons and balloons. તો કે રૂમને શણગારવામાં આવે છે. જુઓ, પેસિવ વોઇસની રચના છે, કારણ કે કોઈનો પણ બર્થડે હોય તો સ્વાભાવિક છે આપણે રૂમને શણગારીએ છીએ. તો કે the room is decorated with ribbons and balloons. તો રૂમને ફુગ્ગાઓ અને રીબીનો વડે શણગારવામાં આવે છે. પેસિવ વોઇસની રચના અને સાદો વર્તમાન કાળ. ત્યાર પછી આગળ જુઓ, there are many children in the room. રૂમની અંદર ઘણા બધા બાળકો છે. they are wearing birthday caps. તેઓએ બર્થડે કેપ પહેરેલી છે. શું છે? તેઓએ બર્થડે કેપ પહેરેલી છે. દેખાય છે અહીંયા, જુઓ. બરાબર,
ત્યાર પછી જુઓ ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ. તો ટેબલ ઉપર એક કેક છે, અહીંયા દેખાય છે ને, જો અહીંયા દેખાય તમને. તમને ન દેખાતી પણ મને દેખાય ને ભાઈ. તમને ન દેખાય પણ મને દેખાય. તો ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર એક કેક છે. ત્યાર પછી આગળ જુઓ ધેર આર સમ કેન્ડલ્સ ઓન ધ કેક. અને કેક પર કેટલીક મીણબત્તીઓ છે, દેખાય? જો અહીંયા મીણબત્તી છે. હા, મારા દીકરાઓને હવે દેખાવા માંડ્યો. હા, ચાલો ત્યાર પછી આગળ જુઓ ધેર આર મેની ગિફ્ટ્સ ઓન ધ ટેબલ. અને ટેબલ ઉપર ઘણી બધી ગિફ્ટ એટલે ભેટો. આપણે જાણીએ છીએ કોઈનો બર્થડે હોય ને આપણને આમંત્રણ આવ્યું હોય તો કાંઈ એમણે નાસ્તો ન કરવાનો હોય મારા દીકરાઓ, કાંઈ ને કાંઈ ભેટ લઈ જવાની હોય. અને ભેટ ન લેવાની આપણને સમય મળ્યો હોય તો આપણે એમણે નાસ્તો ન કરવાનો હોય ને, 50 કે 100 રૂપિયા દેવાના હોય. હા, મારા દીકરાઓને બધી જ ખબર છે. ચાલો ત્યાર પછી આઈ કેન સી સમ ગિફ્ટ આર લાઇંગ ઓન ધ ફ્લોર. અને કેટલીક બધી ભેટો છે એ જમીન પર પડેલી હું જોઈ શકું છું. ત્યાર પછી વન લેડી ઇઝ સર્વિંગ ડ્રિંક્સ. એક સ્ત્રી છે ઠંડા પીણા, ડ્રિંક્સ એટલે ઠંડા પીણા પીરસી રહી છે. વાઇલ જ્યારે અનધર ઇઝ સર્વિસિંગ સ્નેક. અને બીજી સ્ત્રી છે એ એમ કે નાસ્તો પીરસી રહી છે. બરાબર. ત્યાર પછી આગળ જુઓ A man has a bucket of flower in his hand. તો એક માણસના હાથમાં ગલદુસ્તો આપેલો છે, જો એના હાથની અંદર આપેલો એના હાથમાં છે. એન્ડ અ કેમેરા અરાઉન્ડ હિઝ નેક. અને તેના હાથમાં એક કેમેરા અરાઉન્ડ હિઝ નેક. અને તેની ડોકની ફરતે, ગાની ફરતે કેમેરો છે. અને એના હાથમાં એક ગુલદસ્તો છે, જુઓ, ભેટ આપવા માટે. બરાબર. પછી અહીંયા તમે એક વાક્ય ઉમેરી શકો, એવરી વન ઇઝ હેપી. દરેક જણ ખુશ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ચિત્ર જે તમને આપેલું હોય ને એમાં ફક્ત 2 નિયમ તમને લાગુ પડે કે મોટે ભાગે કામ કે ચાલુ વર્તમાન કાળમાં હોય છે, અથવા તો જો કરતા ગેરહાજર હોય તો ધેર ઇઝ કે ધેર આરનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે તમારું બીજું જે પેપર છે, તમારું જે 4 નંબરનું પેપર છે એ પણ અહીંયા કમ્પ્લીટ પૂરું થાય છે. અને અહીંયા સરસ રીતે તમને એકદમ સાદી ભાષામાં આ તમને બધા આખું પેપરનું સોલ્યુશન કરેલું છે. એટલે એવું જરૂરી નથી, આમાં અમુકમાં તમે નિબંધ છે, ઈમેલ છે, એટલે કે લોંગ રાઇટિંગમાં તમે તમારું કામ પૂરું કરી શકો છો.